અમારી સરસાડી પ્રાથમિક શાળામાં તારીખ 28/11/2025ના રોજ બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 3 થી 8ના ટોટલ 77 બાળકો અને અમુક ગામના વડીલ મિત્રો પણ આવ્યા હતા. એમને પણ હસે ભાગ લીધો અને ટોટલ 78 વોટ અમારા પડ્યા. એમાં 7 ઉમેદવારો હતા. 7 ઉમેદવારોના રિઝલ્ટ પણ અત્યારે ડિક્લેર થઈ ગયા છે. સરસ એવું વાતાવરણ રહ્યું. બાળકોએ મસ્તભેર ઇલેક્શનમાં ભાગ લીધો. બાળકોને ઇલેક્શનના સ્ટાર્ટિંગ નોટિફિકેશનથી માંડીને રિઝલ્ટ સુધીની અતિથી સુધીની જેને કહેવાય કે સંપૂર્ણ માહિતી મળી. કેવી રીતે વોટ આપો, ત્યાં શું પ્રક્રિયાઓ હોય છે, વોટ આપ્યા પછી એની ગણના કેવી રીતે થતી હોય છે, ત્યાં પહેલાં કેવી રીતે કેન્ડિડેટ ઊભા કરવાના હોય છે, કેન્ડિડેટ ઊભા પછી એમના ફોર્મ પાછા કેવી રીતે લેવા, એમાં કેવી રીતે એમને અંદરો-અંદર કેવી હરીફાઈઓ થતી હોય છે. આ દરેક પાસાઓને એમ કે કહેવાય કે જીવનપૂર્વક એમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે કે ઇલેક્શન કઈ રીતે લડાય, ઇલેક્શનમાં કેવી રીતના મિત્રો બધા ભાગ લેતા હોય છે. આ બધી જ માહિતી બાળકોને સારી રીતે મળી છે. જેને કહેવાય કે સુરતજીના પાઠ જે નાનપણથી નાના એકમથી શરૂઆત કરી અને મોટા એકમ સુધી કેવી રીતે એ ચાલતું હોય છે, દરેક બાબતની નોંધ અમારા શિક્ષકશ્રીઓ તરફથી પણ એમને પૂરતું પૂર્વજ્ઞાન આપવામાં આવ્યું હતું અને એમને જેને કહેવાય કે પ્રત્યક્ષ નિદર્શન એમ કમ્પ્લીટલી એમ પાઠ અહીંયા એમને સંપૂર્ણ રીતે સમજ આવ્યો છે. અમે મેજિક બસનો આ તકે ખૂબ આભાર માનીએ છીએ. એ લોકો આવ્યા, બાળ સંસદની સરસ મજાની ચૂંટણી કરી કે કહેવાય કે છે નાના બેનર, એક નાના પોસ્ટર સુધી પણ એમને તકેદારી રાખી છે કે કમ્પ્લીટ એમ જ લાગે કે જ્યારે ચૂંટણીનો જ માહોલ છે. ગામમાં પણ એક માહોલ બન્યો હતો કે બાળકોમાં ચૂંટણી છે. બાળકોને અમે પહેલાં જ કહ્યું હતું કે નિખાલસપણે આપણે આ ચૂંટણી લડવાની છે. ખાલી એક આપણા અભ્યાસના ભાગરૂપે આ ઇલેક્શન છે અને બધા બાળકોએ પણ એ જ ધ્યાનથી અને એ જ નજરથી જોયું છે. ખરેખર ટીમનો ખૂબ આભાર. થેન્ક યુ. આ બાજુ વાહ હા. આ બાજુ